84 કડવા પાટીદાર મહાપગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું। આ મહાપગપાળા સંઘમાં 1551 પદયાત્રીઓ અને સેવકો જોડાયા। પગપાળા સંઘ સવારે પાટણથી પ્રસ્થાન કરશે। સાંજે ઊંઝામાં ઉમિયા માતાજીના નિજ મંદિર ખાતે આ મહાપગપાળા સંઘ પહોંચી તમામ 1551 પદયાત્રીઓ સહિત સેવકોમાંના રથની આરતી અને પૂજાવિધિ કરશે। 84 કડવા પાટીદાર દ્વારા આયોજિત પગપાળા સંઘમાં સેવકો અને દાતાઓ થકી પદયાત્રીઓ માટે છાસ, ચા નાસ્તો, તાત્કાલિક મેડિકલ સેવા સહિત ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। તો પગપાળા સંઘ સાથે સફાઈ ટીમ પણ જોડાઈ હતી, જેથી રસ્તામાં ક્યાંય ચા નાસ્તા કે છાસના પાઉચ ગંદકી ન ફેલાવે। 84 કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા તમામ પદયાત્રીઓને પરત લાવવા માટે લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આ પગપાળા સંઘ માટે દાન આપનાર દાતાઓનું મા ઉમિયાના મંદિર ખાતે સન્માન પણ કરવામાં આવ્યું હતું। તો પાટણથી પ્રસ્થાન થયેલ 84 કડવા પાટીદાર પગપાળા સંઘના રસ્તામાં આવતા પાટીદાર સમાજના ગામોના લોકોએ મા ઉમિયાના રથના વધામણા કર્યા હતા અને પગપાળા સંઘ સાથે જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, પાટણ એક્સપ્રેસ, પાટણ।